પૂનામાં એક રાજકીય દ્વંદ્વ યુદ્ધ સોશિયલ મીડિયા મારફત ચાલી રહ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કાળુ રાઠોડને અનુલક્ષીને ઉના તાલુકાના ઉમેજ ગામના એક યુવાન દ્વારા અનેક વિડીયો મૂકવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ ગત રવિવારે વાયરલ થયેલા વિડીયોમાં સમુદાયને અપમાનિત કરતો શબ્દ ઉચ્ચારવામાં આવતા મામલો ગરમાયો છે. આ વિડીયો વાયરલ થતાં જ ઉના અને ગીરગઢડા તાલુકાના અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ઉના પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની મુખ્ય માંગણી એ છે કે આ યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને તેઓ જાહેરમાં સમુદાયની માફી માગે. મારું નામ પ્રવીણ સાંખટ. ગત તારીખ 7/12/2025 રોજ ઉના તાલુકાના ઉમેશ ગામના વતની સલીમ ઉનડધામ ઉર્ફે મુનાભાઈ દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરેલો છે અને એ વિડીયોની અંદર ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરી અને સમગ્ર દલિત સમાજને નુકસાન થાય, સમગ્ર દલિત સમાજનું અપમાન થાય એવી ગંદી ટિપ્પણીઓ કરી છે. જેથી આજે આ વિડીયોના માધ્યમથી સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે અને તેથી આજે ઉના અને ગીરગઢડા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કામ ધંધા રોજગાર બંધ રાખી અને એક મોટું આવેદનપત્ર આપવાનું આયોજન થયું છે. અને આ આવેદનની અંદર માંગણી કરવામાં આવી છે કે તેમને જે કાંઈ ભાષાનો પ્રયોગ કર્યો છે એ ભાષાના પ્રયોગના આધારે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે. એટલે અમારી સરકારશ્રીને અને વહીવટી તંત્રને પાસે માંગ છે કે આવા મુનાભાઈ જેવા વ્યક્તિઓ કે જે આજે આઝાદી મળ્યાના 78 વર્ષ જેવો સમય થવા છતાં આજે જે અનુસૂચિત જાતિ પ્રત્યેની ધૃણા, એના પ્રત્યેની જે નફરત છે એ દેખાઈ આવે છે. ફરીવાર આવી કોઈ ભૂલ ન કરે અને બંધારણમાં સમતા સમાનતાની વાત કરવામાં આવી છે, અનુસૂચિત જાતિને પણ સમાન હક અને અધિકારો આપેલા છે, છતાં આજે આ સમાજને હજી પણ એક નિમ્ન કક્ષાના સમજવામાં આવે છે, જે ખૂબ દુઃખની બાબત છે. અને અમે તેથી આજે સામૂહિક રીતે એક આવેદનપત્ર આપ્યું છે.